મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાને લઈને મિત્રો અહીંયા લાઈવ જોઈ શકો છો, ટ્રેકિંગ જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ભેજ છે એ બંગાળની ખાડીની અંદર ભેગો થઈ રહ્યો છે, જેને લઈને ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે કેટલાક રાજ્યોની અંદર રેડ એલર્ટ પણ કરી દીધું છે। આ સિવાય ઉપર હિમાલય તરફ ઉપર પણ ભારે મિત્રો ભેજ ભેગો થઈ રહ્યો છે, જેને લઈને પણ મિત્રો હિમાલય જમ્મુ કાશ્મીરની અંદર રેડ એલર્ટ જાહેર કર્યો છે। અહીંયા મિત્રો મેપ પણ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની અંદર તમે જોઈ શકો, જેની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધો, એટલે કે સિસ્ટમ બનવાને લઈને અને આ સિસ્ટમ ભૂક્કા કાઢી નાખે તેવી બનવાને લઈને મિત્રો મોટા સંકેતો મળી ગયા છે। અહીંયા મિત્રો આપણે સિસ્ટમને લઈને પણ મિત્રો વાત કરી લઈએ। અહીં તમે જોઈ શકો છો કે લગભગ મિત્રો આ 13 તારીખની આસપાસ સિસ્ટમ બની, 14 તારીખની આસપાસ આગળ વધી અને ગુજરાત ઉપર મિત્રો 16, 17, 18 તારીખથી આ સિસ્ટમ છે એ ભૂક્કા કાઢવાની છે। વીજળીના કડાકા ભડાકા સાથે ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે। ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ આગળ વધી અને ગુજરાત ઉપર ખાસ કરીને વધારે સમય ટકવાની છે। અહીંયા તમે જોઈ શકો, જેને લઈને ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, એટલે કે અતિમાં અતિ ભારે વરસાદ, રેડ એલર્ટ જોવા મળે તેવો વરસાદ છે એ મિત્રો આગામી સમયની અંદર જોવા મળવાનો છે। અહીંયા તમે જોઈ શકો 23 અને 21, 22 તારીખની આસપાસ તમે જોઈ શકો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે। આખી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર હશે અને વરસાદની ધરી પણ તમે જોઈ શકો છો। જે વરસાદની ધરીની આપણે વાત કરતા હતા કે જ્યાં વરસાદની ધરી હોય ત્યાં વરસાદ પડતો હોય છે, તો અહીંયા તમે જોઈ શકો કન્ટિન્યુ વરસાદની ધરી છે ગુજરાત તરફ મિત્રો જોવા મળી રહી છે। 16 તારીખથી શરૂ કરી અને મિત્રો તમે જોઈ શકો છેક મિત્રો છેક સુધી વરસાદની ધરી જોવા મળી રહી, એટલે કે જ્યાં સુધી વરસાદની ધરી ગુજરાત નજીક હશે ત્યાં સુધી ખૂબ જ ભારે વરસાદ પડશે। આ સિવાય બીજી સિસ્ટમ પણ મિત્રો 26 તારીખની આસપાસ બની રહી છે। થોડીક વરસાદની ધરી ઉપર જશે, પરંતુ ગુજરાતની અંદર આ સિસ્ટમની પણ અસર થશે અને ભારે વરસાદ જોવા મળવાનો છે। તો વિગતવાર તમામ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો આપણે સિસ્ટમ વિશે પહેલાં વાત કરી લઈએ અને ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની જે ભારે વરસાદની આગાહી છે તેની વાત કરી લઈએ। તો અહીં તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને 13 તારીખની આસપાસ આ સિસ્ટમ મજબૂત રીતે બંગાળની ખાડીની અંદર બની ચૂકી છે। સાથે સાથે કેટલોક ભેગ છે એ હિમાલય તરફ પણ છે અને પૂર્વના જે પશ્ચિમ ઘાટ છે, જે કેરળ, તમિલનાડુ, ગોવા, મુંબઈ આ વિસ્તારોની અંદર પણ ભેજ આવી રહ્યો છે, સિસ્ટમને સપોર્ટ કરી રહ્યો છે, જે મિત્રો આગામી સમયની અંદર ભારે વરસાદ લાવવાનો છે। અહીં તમે જોઈ શકો છો આપણે ગઈકાલે જ વાત કરી કે આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર મિત્રો 14 અને 15 તારીખથી થશે। ગુજરાત હવામાન વિભાગે પણ 15 તારીખે ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી આપી દીધી। તો 15 તારીખે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે ગુજરાત માથે આવી પહોંચશે। સાથે સાથે અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો આ સિસ્ટમને સપોર્ટ કરવાના છે, જેને લઈને મિત્રો 15 તારીખથી બપોર પછીથી જે વરસાદ રાઉન્ડ શરૂ થશે, જેને લઈને જોવા જઈએ તો દિવસે ને દિવસે તેની અંદર વધારો થતો જશે। 17 તારીખે ખૂબ જ સારા વરસાદની આગાહી છે, 18 તારીખે તો અતિ ભારે વરસાદની આગાહી છે, કારણ કે પહેલી જે સિસ્ટમ 16 તારીખે આવે છે ત્યારબાદ મિત્રો અહીંયા 18 તારીખે બીજી સિસ્ટમ બને છે અને આખી વરસાદની ધરી આ રીતે હોય છે। અને તેની હિસાબે જોઈ શકો છો 19 અને 20 તારીખની આસપાસ આ સિસ્ટમ આખી મોટી અને મજબૂત છે ગુજરાત ઉપર હશે। તો 20 તારીખથી લઈને 21, 22, 23 અને 24 તારીખે મિત્રો ખાસ કરીને અતિમાં અતિ ભારે વરસાદ તમે જોઈ શકો। તમારી પાસે વિન્ડી એપ્લિકેશન હોય તો તેની અંદર પણ જોઈ શકો છો પવનની ઝડપ કેવી રહેશે તેને લઈને પણ મિત્રો આપણે વાત કરી દેવી। ત્યારબાદ મિત્રો 26 તારીખની આસપાસ બીજી મોટી સિસ્ટમ બની રહી છે। હવે એ જોવાનું રહ્યું કે કેટલી ગુજરાતની નજીકથી પસાર થશે। અહીં તમે જોઈ શકો છો પવનની ઝડપ છે, ખાસ કરીને સિસ્ટમ ગુજરાતની માથે છે, તો 23, 24 તારીખે મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને આ પવન છે એ દરિયાકાંઠે વધારે જોવા મળી શકે છે। ભારે વરસાદ પવનની કોઈ શક્યતા નથી,
થોડો ઘણો પવન રહેશે, આંચકાવાળો પવન રહેશે, પરંતુ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે. અને હવે મિત્રો આપણે જોઈએ કે રેડ એલર્ટ કેટલાક વિસ્તારોની અંદર અતિમાં અતિ ભારે વરસાદની આગાહી છે. અહીં તમે જોઈ શકો છો, જેની અંદર સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, એની અંદર અતિ ભારે, કચ્છની અંદર પણ સારા વરસાદની આગાહી છે. સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ કચ્છની અંદર દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી આ જે જિલ્લાઓ છે, આ જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી. તો અહીં તમે જોઈ શકો છો 13 તારીખે ભારતીય હવામાન વિભાગનો મેપ છે. 13 તારીખના મેપ પ્રમાણે જોઈ શકો છો કે જમ્મુ કાશ્મીરમાં તો રેડ એલર્ટ છે. ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમની અસરની હિસાબે અહીંયા તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોની અંદર આંધ્રપ્રદેશ છે, તમિલનાડુનો કેટલોક ભાગ છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડનો કેટલોક ભાગ છે, જેમાં ઉત્તર ભારતના ભાગો છે. આ ભાગોની અંદર મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે. તે મિત્રો તમામ બંગાળની ખાડીવાળી સિસ્ટમને કારણે 14 તારીખે પણ તમે જોઈ શકો છો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદની આગાહી. ગુજરાતની અંદર 15 તારીખથી વરસાદની આગાહી છે. અહીં તમે જોઈશો ગુજરાતની અંદર 14 તારીખ સુધી ગ્રીન એલર્ટ હતું, પણ 15 તારીખથી તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આવી ગયું છે. મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ છે, અતિ ભારે વરસાદની આગાહી. તો ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય તમે જોઈ શકો 16 તારીખથી પણ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે. 17 તારીખે મિત્રો ફરીવાર નવી સિસ્ટમ આવી અને નબળી પડી રહી છે, અને 18 તારીખથી ફરી એક વખત ભારે વરસાદની આગાહી છે. છેક મિત્રો 24 તારીખ સુધી સારો વરસાદ છે જોવા મળવાનો છે, અને કન્ટિન્યુ હેલી સ્વરૂપે વરસાદ જોવા મળવાનો છે. આ સિવાય 13 તારીખે ગ્રીન એલર્ટ છે, 14 તારીખે ગ્રીન એલર્ટ છે, પરંતુ ધીમે ધીમે તેની અંદર વધારો થશે. 15 તારીખથી અહીંયા તમે જોઈ શકો 15 તારીખથી ગુજરાત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર 50થી લઈને 75% જેવા ભાગોની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે. જ્યારે ગુજરાતની અંદર એટલે કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર 50%, પરંતુ 16 તારીખથી તમે મેપ જોઈ શકો છો એકદમ બદલાઈ ગયો, ઘાટો બ્લુ કલર. એનો મતલબ એમ થાય કે આ જિલ્લાના તમામ જિલ્લાની અંદર વરસાદ પડશે, અને કેટલીક જગ્યાએ 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ છે હજુ પણ મિત્રો રાહ જોવી પડશે. સૌરાષ્ટ્ર કચ્છની અંદર 17 તારીખથી વરસાદ પડશે, અને અહીંયા તમે જોઈ શકો છો હવે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર છેક 24 તારીખ સુધી આવો બ્લુ કલરનો મેપ રહેશે. એટલે કે તમામ જિલ્લાની અંદર, તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ 17 તારીખથી સારા વરસાદની આગાહી છે, અને 18 તારીખનો મેપ તો તમે જોઈશો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો તમામ વિસ્તારોની અંદર આગાહી છે. અહીંયા તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ક્યાં છે, તો 16 તારીખે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો, અને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરાની અંદર 16 તારીખે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આવી ગઈ છે. આ સિવાય 17 તારીખે પણ તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 18 તારીખે દક્ષિણ ગુજરાત તો ખરું, મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ તો ખરું જ, પરંતુ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાની અંદર 18 તારીખે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી ગઈ છે. એટલે કે ખાસ કરીને ગુજરાતની અંદર 15 તારીખથી સારા વરસાદની શરૂઆત થશે. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને 17 તારીખથી સારા વરસાદની શરૂઆત છે થઈ જશે. ત્યાર પછી છે 24 તારીખ સુધી વરસાદ પડશે. આ રાઉન્ડની અંદર સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.